એવી રીતે ગુજરાતની પ્રક્રિયા ચાલુ થશે। જેવી રીતે વલસાડ જિલ્લાનો પ્રવેશ થશે એટલે દક્ષિણ ગુજરાતનું વલસાડ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે આની અંદર ચોમાસાની સૌપ્રથમ શરૂઆત થશે, એકી સાથે શરૂઆત થશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે એટલે વલસાડ જિલ્લાથી શરૂઆત થાય અને છેલ્લું આપણું આવે છે બનાસકાંઠા સુધીના વિસ્તારોને કવર કરશે। ત્યાં સુધીમાં સમય લાગશે લગભગ 26 થી 27 જૂન સુધીનો, એટલે 14 જૂન થી લઈ અને 26-27 જૂન સુધીનો સમય હશે। તો સાથે જ આપણે જણાવી દઈએ આ વખતનું ચોમાસું લાંબુ ચાલી શકે તેમ છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। ગુજરાતની અંદર ચોમાસું એટલે મોન્સૂન વિડ્રોલનો સમય હશે એ લગભગ ઓક્ટોબર મહિનાની 25 થી 27 ઓક્ટોબરનો હશે, એટલે ચોમાસું ખૂબ લાંબુ ચાલશે। એટલે ખેડૂતોએ એ પ્રકારના વાવેતર કરવા જોઈએ। જો કે અર્લી વેરાયટીઓના વાવેતર થશે જેની અંદર કપાસ, મગફળી કે સોયાબીન જેવા પાકો હોય, જે વેલી પાકની જાતોના વાવેતર થશે તો વચ્ચે ગેપ પણ મળશે જેની અંદર હાર્વેસ્ટિંગ કરી શકે છે। અને હવે વાત ધગધગતા ગુજરાતની। સુરતના બારડોલીમાં પારો 38 ડિગ્રી પર પહોંચ્યો। બારડોલીથી ન્યૂઝ 18નું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ આપણે બતાવી રહ્યા છે। પારો ભલે 38 ડિગ્રી પર હોય પરંતુ બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સુરતના બારડોલીમાં પારો 38 ડિગ્રી પર મળ્યો। ભારે બફારાની વચ્ચે લોકો આ ગરમી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો હાલ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ આગાહી કરી છે અને સુરત જિલ્લાની અંદર યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। ખાસ કરીને દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ। પહેલાં તો બારડોલી નગરની અંદર આ ટેમ્પરેચર 38 જેટલું બતાવી રહ્યું છે। ખાસ કરીને 38 જેટલું ટેમ્પરેચર હોય પરંતુ 47 જેવું હોય, એ 38 છે 47 જેવું હોઈ શકે એવા દ્રશ્યો પણ છે। અહીં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી અને ડિહાઇડ્રેશન ના થાય એના માટે આ શેરડીનો રસ છે, છાશ છે, તેમજ ઠંડા પીણા તરફ વધુ લોકો વળી રહ્યા છે। અને આ દ્રશ્યમાં જોઈ શકો છો કે શેરડીનો રસનું જે કોલું છે ત્યાં ઘણા લોકો આ શેરડીનો રસ પીને ઠંડક માટે રસ પણ પીતા હોય છે। અને ખાસ કરીને આ જે ડિહાઇડ્રેશન થાય એનાથી બચવાના લોકો અનેક પ્રયાસો પણ કર્યા છે। રસ્તાની વાત કરીએ બારડોલી નગરના તો બારડોલીના નગરના રસ્તાઓ પણ કર્ફ્યુ હોય એવા સુમસાન પણ જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને આ જે સુરત જિલ્લાના જે 8 તાલુકા છે તેની અંદર સખત ગરમીને ધ્યાનમાં લઈ હાલ રસ્તા પર પણ જે ટ્રાફિક તમે જોઈ રહ્યા છો, ટ્રાફિક પણ જે રોજિંદો ટ્રાફિક હોય છે એના કરતાં ઘણો ઓછો ટ્રાફિક જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગરમીની અંદર લોકોને સરકારી વહીવટીતંત્ર પણ કહે છે બિનજરૂરી કામ માટે ઘરમાંથી બહાર નહીં નીકળવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવે છે। અને ખાસ કરીને આજે ગરમી વધારે છે જેને લઈને લોકો ઠંડા પીણા, ડિહાઇડ્રેશન માટે જે ગ્લુકોઝ જેવા વસ્તુનું પણ સેવન કરે એવું એ કરે તો ડિહાઇડ્રેશનથી બચી શકાય એમ છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। રાજ્યમાં અંગ દજાડતી ગરમીના કારણે અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરાઈ છે। ત્યારે રાજકોટની અંદર દિવસે 39 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। ત્યારે શહેરના રસ્તા સુમસામ ભાસી રહ્યા છે। લોકોને ગરમીના કારણે બહાર ન નીકળવાની પણ તંત્ર અપીલ કરી રહ્યું છે। રાજકોટ શહેર છે અત્યારે અગનભઠ્ઠીમાં બદલાઈ ગયું છે। શહેરના મુખ્ય રસ્તાઓ છે તે અત્યારે સુમસામ ભાસી રહ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટનું જે તાપમાન છે તે અત્યારે 12 વાગે જે 39 ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસથી જે છે એ ભારે તડકા પડી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા પણ હીટ વેવ જાહેર કરવામાં આવી છે। ત્યારે અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે જે છે એ 39 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ રાજકોટ શહેરના જે છે 39 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે। રાજકોટ શહેરના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે મુખ્ય રસ્તાઓ છે તે સુમસામ ભાસી રહ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનું આજનું જે મહત્તમ તાપમાન છે તે 43 ડિગ્રી છે। એટલે કે કહી શકાય કે આ જે તાપમાન છે આ તાપમાનમાં લોકોને ઘરની બહાર નીકળવું
પણ ખૂબ જ મુશ્કેલ છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પણ અત્યારે જે જાહેરાત કરી દેવામાં આવી છે કે આ જે સમય છે આ સમયમાં લોકોએ ઘરની બહાર ન નીકળવું, શક્ય હોય તો જે છે ઘરની બહાર નીકળવાનું ટાળવું. ખાસ કરીને ગર્ભા જે મહિલાઓ હોય છે તેમને ઘરની બહાર, તેમણે તેમજ બાળકો અને વૃદ્ધ લોકો છે તેમને ઘરની બહાર નીકળવાનું ખાસ કરીને ટાળવું જોઈએ. તેમજ મહત્તમ જે છે એ ઠંડા પીણાનો પણ ઉપયોગ કરવો જોઈએ. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સ્માર્ટ મીટર મામલે પણ મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના હવાલેથી આ મોટા સમાચાર મળી રહ્યા છે. ગ્રાહકોને સમજાવટથી વિશ્વાસ અપાવવાનો પ્રયાસ હવે થશે. સ્માર્ટ મીટર મામલે સરકાર કોઈ પાછી પાની નહીં કરે. માર્ચ 2025 સુધીમાં સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક છે. રાજ્યના 1.65 કરોડ ગ્રાહકો પર નવા સ્માર્ટ મીટર લગાવાશે. કેન્દ્ર સરકારના આદેશના પગલે સરકાર મક્કમ છે. સરકાર આ સમગ્ર મામલે કોઈ સમાધાન નહીં કરવાનું વલણ સરકાર તરફથી સામે આવી રહ્યું છે. ફોનલાઈન ઉપર સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ચૂક્યા છે. ગીતા, જે રીતની અપડેટ આવી રહી છે, ગ્રાહકોને સમજાવટથી વિશ્વાસ અપાવવા મુખ્યત્વે હવે પ્રયાસ થશે, વધુ અપડેટ શું? જી, સ્માર્ટ મીટર નો જે પ્રકારે ચારેય દિશામાં વિરોધ થઈ રહ્યો છે તે વિરોધને લઈને ગયા અઠવાડિયે પણ ચારેય વીજ વિતરણ કંપનીઓ સાથે ઉર્જા વિભાગની બેઠક થઈ હતી. ગઈકાલે ઉર્જા મંત્રી સાથે પણ એક બેઠક યોજાઈ હતી ને આજે ચીફ સેક્રેટરી રાજકુમારના અધ્યક્ષસ્થાને એક વિશેષ બેઠક યોજાઈ છે. પરંતુ સૂત્રોનું માનીએ તો તમામ બેઠકોની ફલશ્રુતિ એ જ છે કે સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે રાજ્ય સરકાર પાછી પાની નહીં કરે. એટલે કે આ નિર્ણય બદલવાના કે આ નિર્ણય પર રોક લગાવવાના કોઈ ઈરાદા નથી રાજ્ય સરકારના. આ નિર્ણય મુદ્દે કોઈ ફેરબદલ નહીં થાય, આ નિર્ણય પર કોઈ રોક નહીં લગાવાય. હા, સ્માર્ટ મીટરથી ગ્રાહકોને ફેમિલિયર કરવાના પ્રયાસો ચોક્કસ થશે, ગ્રાહકોને વિશ્વાસ અપાવવાના પ્રયાસ થશે. જે હાલ પૂરતું તો જે ગ્રાહકોએ લેખિત કમ્પ્લેન કરી છે તે ગ્રાહકોને 1 by 1 પર્સનલી એટેન્ડ કરવામાં આવશે વીજ કંપનીઓ દ્વારા. તેમને વિશ્વાસ અપાવવા માટે તેઓનું જે જૂનું મીટર છે તે ચાલુ રાખીને સાથે સાથે નવું મીટર લગાવવામાં આવશે, જેથી ગ્રાહક પોતે જ તેની કમ્પેરિઝન કરી શકે. અને જે 2 મીટરો છે તેમાંથી એક જ મીટરનું ભાડું ગ્રાહકે હાલ પૂરતું ભરવાનું રહેશે. કારણ કે રાજ્ય સરકાર તેને વિશ્વાસમાં લેવા માટે એ સવલત ચોક્કસ આપી રહી છે કે તે જૂના મીટર અને નવા મીટર વચ્ચે જે ડિફરન્સ જે ગ્રાહકને લાગી રહ્યો છે તે જાતે તેની તપાસ કરી શકે. જે ગ્રાહકો સામે ચાલીને નવું મીટર લગાવવા તૈયાર હોય તેને સીધું નવું મીટર લગાવી અપાશે. પરંતુ જે ગ્રાહકોને વિશ્વાસ નથી તે ગ્રાહકોનું જૂનું મીટર યથાવત રાખીને ત્યાં નવું મીટર લગાવવામાં આવશે. પરંતુ 100 વાતની એક વાત એ છે કે રાજ્ય સરકાર આ નિર્ણય મુદ્દે કોઈ પાછી પાની નહીં કરે. જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. अपने આવકાર કર્યા વગર ડ્રાઈવર અને કંડક્ટર બંને લગભગ પ્રાંતિજથી હોટલ સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી હોવાનો પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો. કેટલા કિલોમીટર? 25 કિલોમીટર. 25 કિલોમીટર. રોંગ સાઈડ લાયા બોલો. એ બી રોંગ સાઈડ છે, પ્રાંતિજથી આ હોટલ સુધી રોંગ સાઈડ લઈને આવ્યા ભાઈ. ગાડી પાછી લાવવાની એ કેવી? મને કમ્પ્લેન બુક આપો ભાઈ તમે. અરે બધી પબ્લિક ના પાડે છે, બધી પબ્લિક ના પાડે છે. વિડીયોમાં પ્રવાસીઓ કંડક્ટર અને ડ્રાઈવરને કરગરતા રહ્યા કે ટ્રેન છૂટી જશે, મોડું થશે, છતાં કંડક્ટર કે ડ્રાઈવરે પ્રવાસીઓની એક પણ વાત ન માની. આ મામલે પ્રવાસીએ એસટી વિભાગમાં પણ ફરિયાદ કરી હતી. વીજ ચોરીને અટકાવવા પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. પરંતુ સુરેન્દ્રનગરમાં લોકોએ સ્માર્ટ વીજ મીટર મુદ્દે હલ્લાબોલ કર્યો. અંદાજે 250 જેટલા પરિવારના લોકોએ ઢોલ નગારા સાથે વીજ મીટરનો વિરોધ કર્યો. સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી સામે રોષે ભરાયેલા સ્થાનિકોએ પીજી